નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં આપણે મિત્રો આજનું જે થિયરી છે એ કંઈક આવી છે કે એન વિદ્યુત ભારોનો જો તંત્ર હોય કે સમૂહ હોય તો એ સમૂહના લીધે કોઈ પણ બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું. અગાઉના ટોપિકમાં આપણે મિત્રો કોઈ એક જ વિદ્યુત ભાર હોય અને એના વડે કોઈ પણ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો એમનું આપણે સૂત્ર જોયું. ત્યારબાદ બે વિદ્યુત ભારોનું તંત્ર હોય એટલે કે વિદ્યુત ડાયપોલ, તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જોયું. અને હવે આપણે જોઈશું મિત્રો કે જો બે કરતાં વધારે એટલે કે એન વિદ્યુત ભારોનું કોઈ તંત્ર હોય તો એવા એન વિદ્યુત ભારોના તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે જોઈશે. તો ધારો કે આકૃતિમાં આપણે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં પી બિંદુએ R1, R2, R3 અપ ટુ Rn અંતરે અનુક્રમે Q1, Q2, Q3 અપ ટુ Qn વિદ્યુત ભારો રહેલ છે. ઓકે, આપણે એક આકૃતિ દોરીશું. આ આકૃતિમાં કોઈ એક પી બિંદુથી, માની લો કે હું એ આકૃતિની એક એક્સ અક્ષ દોરું, ઓકે, અને એક કોઈ વાય અક્ષ દોરીએ, એક્સ અક્ષ અને આ વાય અક્ષ, એનું આ ઉગમ બિંદુ છે અથવા પી બિંદુ છે. માની લો કે આ પી બિંદુથી જુદા જુદા કુલ એન વિદ્યુત ભારોને આપણે ધ્યાનમાં લેવાના છે. તો એના માટે હું એક Q1 વિદ્યુત ભાર છે જે R1 અંતરે આવેલો છે. ઓકે, તો આ એક વિદ્યુત ભાર છે અહીંયા જે Q1 છે. ઓકે, ત્યારબાદ આપણે Q2 વિદ્યુત ભાર અહીંયા લઈએ દાખલા તરીકે. ઓકે, Q3 વિદ્યુત ભાર અહીંયા લઈએ, Q4 વિદ્યુત ભાર દાખલા તરીકે અહીંયા લઈએ. ઓકે, અને Q5 વિદ્યુત ભાર દાખલા તરીકે અહીંયા લઈએ. આવા જુદા જુદા આપણે વિદ્યુત ભારો છે એ લીધા. હવે આ વિદ્યુત ભારો છે એ પી બિંદુથી, ઓકે, આ પી બિંદુથી આપણે આવેલા છે એટલે એના સ્થાન સદિશો દોરી દઈએ. આ Q2 વિદ્યુત ભારથી પી બિંદુ સુધીનો સ્થાન સદિશ, આ Q3 વિદ્યુત ભારથી પી બિંદુ સુધીનો સ્થાન સદિશ, Q5 વિદ્યુત ભારથી પી બિંદુ સુધીનો અને Q4 વિદ્યુત ભારથી અહીં સુધીનો આપણે સ્થાન સદિશો દર્શાવી દીધા મિત્રો. હવે એને નામ પણ આપી દઈએ કે Q1 વિદ્યુત ભાર છે એ પી બિંદુથી R1 અંતરે આવેલો છે એટલે આપણે એનો સ્થાન સદિશ R1P વડે દર્શાવીએ. ઓકે, R1P. Q2 વિદ્યુત ભાર અહીંથી R2 અંતરે આવેલો છે એટલે R2P, અને R3P, અને R4P, અને આને R5P. આમ આપણે નામ દર્શાવી દીધા મિત્રો, સ્થાન સદિશ દર્શાવી દીધા. તો આ Q2, Q3 અને Q4 અપ ટુ Q, આ 5 વિદ્યુત ભારોનું તંત્ર છે. ઓકે, તો આપણે આ 5 વિદ્યુત ભારોના તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જોઈશું. અને પછી એન વિદ્યુત ભારો માટે તો પી બિંદુ આગળ આપણે સૌ પ્રથમ જોઈએ કે પી બિંદુ
આગળ Q1 વિદ્યુત ભાર વડે ના લીધે ઓકે વિદ્યુત સ્થિતિમાન જો આપણે કેવું હોય તો એ વિદ્યુત સ્થિતિમાન કેટલું લેવાય અથવા કેટલું કહેવાય તો કે ત્યારે આપણે આવી રીતે મૂકીશું કે V1 બરાબર કે Q1 વિદ્યુત ભાર અને એનું અંતર છે R1P એટલે R1P અને K બરાબર શું લેવાય 1/4πε0 પણ લઈ શકાય ઓકે તો આપણને આ સમીકરણ નંબર 1 મળ્યું જે Q1 વિદ્યુત ભારથી P બિંદુનું અંતર છે તો P બિંદુએ આના વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V1 છે આવી જ રીતે ઓકે મિત્રો આવી જ રીતે Q2 Q3 અપ ટુ Qn વિદ્યુત ભારો વડે વિદ્યુત સ્થિતિમાન મેળવી શકાય જે હું અહીંયા લખું છું કે માની લો કે આપણને પહેલું વિદ્યુત સ્થિતિમાન અહીંયા મળ્યું V1 બરાબર ઓકે કે Q1 Q2 કે Q1 છેદમાં R1P એવી રીતે માની લો કે આ વિદ્યુત ભાર હોય તો એના વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું કહેવાય તો કે એના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનને નામ આપે V2 બરાબર કે Q2 છેદમાં R2P એવી જ રીતે Q3 વિદ્યુત ભાર હોય અને P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો એને V3 કહેવાય અને એને કહેવાય કે Q3 છેદમાં R3P ઓકે એવી જ રીતે આપણે જો n માં વિદ્યુત ભાર માટે શોધવું હોય તો Vn બરાબર કે Qn છેદમાં RnP આવી રીતે મિત્રો આપણે n વિદ્યુત ભારો માટે પણ શોધી શકીએ આમ હવે જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે કેવી છે અદિશ રાશિ છે તેથી અદિશનો જો સરવાળો કરવો હોય આપણે બધા તેથી P બિંદુએ Q1 Q2 અપ ટુ Qn વિદ્યુત ભારોના સમૂહ વડે ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવું હોય તો કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 વત્તા V2 વત્તા V3 વત્તા અપ ટુ n માં જો વિદ્યુત ભાર હોય તો Vn અહીંયા 5 વિદ્યુત ભારો લીધા છે પણ આપણે n વિદ્યુત ભારો પણ લઈ શકીએ અને પણ એ આકૃતિમાં દર્શાવવું શક્ય છે નહીં એટલે આપણે નમૂના માટે આકૃતિમાં માત્ર 5 જ વિદ્યુત ભારો દર્શાવ્યા અને સૂત્ર છે એ મેળવ્યું છે n વિદ્યુત ભારો માટે મેળવીશું તો આપણે હવે કિંમતો મૂકીએ મિત્રો કે કિંમતો કઈ રીતે મૂકીશું તો કે V1 ની કિંમત મૂકીએ તો V1 ની કિંમત આપણે અગાઉ જોઈ ગયા કે K Q1 છેદમાં R1P ઓકે એટલે K Q1 છેદમાં R1P પ્લસ V2 ની કિંમત K Q2 છેદમાં R2P વત્તા V3 ની કિંમત તો કે K Q3 છેદમાં R3P વત્તા અપ ટુ વત્તા Vn ની કિંમત તો કે K Qn છેદમાં RnP આવી રીતે મિત્રો આપણે બધી કિંમતો મૂકી દીધી જે તમને કોમન લાગતું હોય એ કોમન કાઢી લેવાનું તો અહીંયા કોમન K બધામાં છે એટલે કોમન કાઢી લઈએ બધામાંથી તો કાઉન્સની અંદર રહેશે Q1 છેદમાં R1P પ્લસ Q2 છેદમાં R2P પ્લસ Q3 છેદમાં R3P પ્લસ અપ ટુ પ્લસ Qn છેદમાં RnP આવું આપણને એક સમીકરણ મળે આ સમીકરણને હજી પણ આપણે સંક્ષિપ્તમાં લખવું હોય તો V બરાબર
ઓકે, કે આનો સરવાળો થાય એટલે સિગ્મા. ઓકે, આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થી લઈને n સુધીની કિંમતો લેવાની. ઓકે, તો અહીંયા જો તમે આઈ બરાબર 1 અને n બરાબર 2 લ્યો તો પહેલાં 2 પદ જ આવે. ઓકે, 3 લેશો તો 1 2 ને 3 પદ આવે. 4 લઈએ તો 1 2 3 ને 4 આવે. આમ n પદ લઈએ તો આવું આખું સમીકરણ મળે. એટલે આપણે આને ટૂંકમાં આઈ બરાબર n 1 થી લઈને n સુધીની સંખ્યા લઈએ તો અહીંયા આમ લખાય કે ક્યુ આઈ છેદમાં આર આઈ પી. આનો મતલબ આઈની કિંમત તમે 1 2 3 4 5 એવી લઈ શકો. એટલે જ્યાં આઈ બરાબર 1 2 3 અપ ટુ n સુધીની સંખ્યા લેવામાં આવે તો તમને ઉપરોક્ત સમીકરણ મળે. અને એ સમીકરણ આપણું n વિદ્યુત ભારોના તંત્ર વડે કોઈ પણ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ મળશે. ઓકે, જો આપણે ઉગમ બિંદુની સાપેક્ષે પી બિંદુનો સ્થાન સદિશ r હોય, દાખલા તરીકે, ઓકે, આ પી બિંદુ છે એ અહીંયા ઉગમ બિંદુ ઉપર આપણે લીધું છે, પણ એની જગ્યાએ કદાચ આકૃતિ આવી ન હોય અને તમને એ પી બિંદુ છે એ અહીંયા XY સમતલના ઉગમ બિંદુ તરીકે ન હોય અને બીજી જગ્યાએ આપેલું હોય તો એવા સંજોગોમાં આપણે મેળવવું હોય તો, ઓકે, તો એની પણ આપણે વાત કરીએ કે જો પી બિંદુ ઉગમ બિંદુ થી આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ આવેલ હોય ત્યારે એની આકૃતિ જો આપણે દોરવી હોય મિત્રો તો કંઈક આવી દોરી શકાય. નમૂના માટે જસ્ટ તમે સમજી શકો કે એ જે આકૃતિ છે એમાં માની લો કે આપણે XY પદ્ધતિ દોરીએ. ઓકે, આ જે x અને y યામો છે એનું આ ઉગમ બિંદુ છે O. હવે માની લો કે કોઈ પી બિંદુ છે એ અહીંયા આવેલું છે. ઓકે, અને આ પી બિંદુ જ્યાં આવેલું છે એનું ઉગમ બિંદુથી અંતર કેટલું છે તો કે એનું જે અંતર છે એ r છે. ઓકે, હવે તમને જુદા જુદા n વિદ્યુત ભારો આપ્યા હોય. માની લો કે વિદ્યુત ભારો આવી રીતે છે, Q1 અહીંયા છે, Q2 દાખલા તરીકે અહીંયા છે, Q4 અહીંયા છે, ઓકે, Q2 અહીંયા વિદ્યુત ભાર છે, Q5 દાખલા તરીકે અહીંયા છે. તો આ દરેક વિદ્યુત ભારો છે એ સમતલમાં આપણે લઈ લીધા. હવે n પણ હોઈ શકે. હવે એના સ્થાન સદિશો ઉગમ બિંદુથી પણ તમારે લેવા પડે આવી રીતે. ઓકે, આ ઉગમ બિંદુથી Q1 Q2 Q3 Q5 ના સ્થાન સદિશો છે. પણ આપણે અહીંયા પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો Q1 વિદ્યુત ભારથી પી બિંદુનું અંતર શોધવું પડે અને એ અંતર એટલે આ કહેવાય. ઓકે, આ અંતર આપણને ખબર હોય નહીં પણ આ અંતર આપણને ખબર હશે. ઉગમ બિંદુથી Q1 વિદ્યુત ભાર સુધીનું અંતર એટલે R1, O બિંદુથી Q2 વિદ્યુત ભાર એટલે આ જેનું અંતર R2. ઓકે, પછી Q3 વિદ્યુત ભાર અહીંયા છે એનું ઉગમ બિંદુથી અંતર R3, Q4 વિદ્યુત ભાર અહીંયા છે એટલે R4 અને 5 અહીંયા છે એટલે R5 આવું થાય. હવે આપણે Q1 Q2 Q3 Q4 વિદ્યુત ભારોના ઉગમ બિંદુથી અંતરો ખબર પડી ગઈ, પણ આપણને આ અંતર ખબર છે નહીં. પી બિંદુ છે એનું Q1 થી અંતર કેટલું તો આપણે જોઈએ કે એક આકૃતિ હું અહીંયા નમૂના માટે દર્શાવું. ઓકે, કે Q1 વિદ્યુત ભારથી આ અંતર, ઓકે, R1 છે અને અહીંથી અંતર આ છે પી બિંદુનું R અંતર. તો જો આ બંને અંતરો ખબર હોય આપણને, ઓકે, તો
તો આ અંતર આપણને મળી જાય. કેટલું કહેવાય? તો કે આ r માઇનસ r1. ઓકે, આટલું અંતર થાય સદિશોના સરવાળાના નિયમ અનુસાર. એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂંછ મૂકીએ અને જોડી દઈએ તો આપણને શું મળે? પરિણામી સદિશ મળે. એટલે આ પરિણામી સદિશ આપણને મળ્યો. અહીંયા બે સદિશોની બાદબાકી છે એટલે અહીંયા ઋણની નિશાની આવે છે. આવી જ રીતે મિત્રો આપણે આ અહીંયા Q2 વિદ્યુતભાર અહીંયા છે એનું આ અંતર પણ શોધી શકીએ. તો આ અંતર r માઇનસ r2 થશે. ઓકે, Q3 નું હોય તો એ અંતર આ કહેવાય. Q3 થી P બિંદુનું તો આ r માઇનસ r3 થશે. Q4 નું અંતર તો આ અંતર થાય r માઇનસ r4 થશે. અને 5 નું જો કેવું હોય તો આ અંતર થાય જે r માઇનસ r4 થશે, r5 થશે. તો આવી રીતે આપણને અંતરો મળે અને આના આકૃતિ કંઈક આવી બની શકે. અને એના માટે જો આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો એમાં પણ આપણે અગાઉ જોયું એમ દરેકના V1 V2 V3 છે. એમાં પહેલું દાખલા તરીકે V1 બરાબર આવું થશે કે Q1 છેદમાં r માઇનસ r1. ઓકે, બીજું સૂત્ર આપણે જો કહીએ તો V2 બરાબર કે Q2 છેદમાં r માઇનસ r2 આવું થશે. V3 બરાબર પણ આપણે લખી શકીએ, Vn બરાબર પણ લખી શકીએ. તો આનો બધાયનો સરવાળો કરીએ તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ અપ ટુ પ્લસ Vn. અને એનું આપણે સૂત્ર મૂકીએ તો કે કોમન નીકળે Q1 છેદમાં r માઇનસ r1 પ્લસ Q2 છેદમાં r માઇનસ r2 વત્તા અપ ટુ વત્તા Qn છેદમાં r માઇનસ rn મળે. ઓકે, અને આ બધાયનો સરવાળો કરીએ તો ટૂંકમાં નામ લખાય કે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n. ઓકે, Qi છેદમાં r માઇનસ ri આવી રીતે આપણે લખી શકીએ. અને આ જ્યાં i બરાબર છે એ 1 2 3 4 અપ ટુ n સુધીની કિંમતો લઈએ તો આપણને મળે. ઓકે, અને RIP પણ આને લખી શકાય. તો આ આપણું ફાઇનલ n વિદ્યુત ભારો હોય પણ એમાં તમને સ્પષ્ટતા કરી હોવી જોઈએ કે એ વિદ્યુત ભારો ઉગમ બિંદુથી દૂર આવેલા હોય પ્લસ P બિંદુ પણ ઉગમ બિંદુથી કંઈક r અંતરે આવેલું હોય. તેવા સંજોગોમાં આપણે ઉપરોક્ત સમીકરણની તારવણી કરી શકીએ. તો મિત્રો આ હતું આપણું n વિદ્યુત ભારોના તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ મેળવ્યું જે આપણે વ્યવસ્થિત રીતે સમજીશું અને ધ્યાનથી આ સૂત્રને સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર.